હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મસાલા પાસ્તા. એના માટે એક કઢાઈ લઈ લઈશું. આવી નવી રસોઈ શીખવા માટે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો. હવે આ કઢાઈમાં થોડું પાણી ઉમેરીશું. પાણી ગરમ થાય એટલે તેમાં પાસ્તા ઉમેરીશું. ઉપરથી મીઠું અને 1 ચમચી તેલ ઉમેરીશું. ઉપરથી મકાઈના દાણા ઉમેરીશું જેથી આ પાસ્તા આપણા છૂટા રહે. હવે આપણા પાસ્તા રેડી થઈ ગયા છે. તો હવે એક કઢાઈમાં થોડું બટર ઉમેરીશું. બટર ગરમ થાય એટલે તેમાં થોડી ઝીણી કાપેલી ડુંગળી ઉમેરીશું. હવે ડુંગળીને સાતરી લઈશું. ઉપરથી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું. હવે ઉપરથી તેમાં ટમેટાં ઉમેરીશું અને ઉપરથી મીઠું ઉમેરીશું. હવે તેને ઢાંકીને મૂકી દઈશું. થોડી વાર પછી આપણું ચડી ગયા છે. તો હવે ઉપરથી તેમાં ગાજર અને કેપ્સિકમ ઉમેરીશું અને હવે ઢાંકીને થોડી વાર માટે રહેવા દઈશું. હવે તેમાં થોડી હળદર, ચટણી, રેડ ચીલી સોસ, સોયા સોસ અને પાસ્તા ઉમેરીશું. અને ઉપરથી ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને હલાવી લઈશું. હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. તો તૈયાર છે આપણા મસાલા પાસ્તા.